વડોદરા આરટીઆઈ વિકાસ મંચ દ્વારા આગામી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા આરટીઆઈ વિકાસ મંચના પ્રમુખ અંબાલાલ પરમારની આગેવાની હેઠળ આરટીઆઈની ટીમે ચૂંટણી મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટર બીજલ શાહને આવેદન આપી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ચુનાવ આયોગ ચૂંટણીઓમાં ઈવીએમ દ્વારા જે મતદાનની પ્રક્રિયા કરાવે છે તેમાં મોટા પાયે સેટિંગ અને છબરડા થતા હોય છે અને તેમાં આપેલા મતો કરતાં મતોની સંખ્યા વધારે જોવા મળતી હોવાના અને છેલ્લી ઘડીએ મતદાનની ટકાવારી વધી જાય છે, જેથી ઈવીએમમાં ધાર્યા પ્રમાણેનું મતદાન અને પરિણામ કોઈ એક ચોક્કસ ઉમેદવારની તરફેણમાં થતું હોવાના કિસ્સાઓ લોકોને અનેક સ્થળોએ જોવા અને જાણવા મળે છે। તે જોતા ઈવીએમની વિશ્વસનીયતા રહી નથી અને તેની સામે લોકો શંકાઓ અને સવાલો કરીને તેની ફરિયાદો કરે છે અને લોકો ઠેર ઠેર ઈવીએમની સામે રોષ અને નારાજગી વ્યક્ત કરીને ઈવીએમનો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આખા દેશની અંદર યોજાતી ચૂંટણીઓની અંદર ઈવીએમની અંદર સેટિંગ અને ગોટાળા થવાના એમાં એક ચોક્કસ પક્ષને કે ઉમેદવારને મત મળતા હોવાના અનેક જગ્યાએ અનેક લોકોની ફરિયાદો ઉઠી છે, લોકો બૂમો પાડે છે અને એની સામે શંકાઓ અને સવાલો ઊભા કરીને ઈવીએમને રદ કરવાની માંગ કરે છે, પરંતુ સરકાર તેને કાને લેતી નથી। તેની સામે અમારી ટીમ આરટીઆઈ સરકારને અનુરોધ કરે છે કે કેન્દ્રની અંદર આપની 3 ટર્મ સરકાર બની છે, એમાં છેલ્લા 10 વર્ષથી મોદી સાહેબનું શાસન છે। મોદી સાહેબ 56ની છાતી ધરાવે છે, લાખો કરોડો એમના ફોલોઅર્સ છે, 1 કરોડથી વધારે ઉપરાંત કાર્યકરો છે। કેટલા વર્ષોથી ઘણા રાજ્યો છે એમના હસ્તકના છે, તો ઈવીએમનો અખતરો કરવાના બદલે બેલેટથી ઇલેક્શન કરે તો લોકોની અંદર જે અવિશ્વાસ ઊભો થયો છે એ પણ દૂર થાય અને જો ઈવીએમની જગ્યાએ બેલેટથી ઇલેક્શન કરે એવી માંગ ખુદ સરકાર ચુનાવ આયોગને કરે તો તેનાથી લોકોની અંદર વિશ્વાસ ઊભો થશે અને તેનાથી કદાચ એમને સીટો પણ વધારે મળે અને મતો પણ વધારે મળે। પણ એક વખત આ અખતરો તમે કરો, તમને ડર શાનો છે? તમે આ નથી કરતા, એનાથી લોકોની અંદર અવિશ્વાસ વધારે ઊભો થાય છે, એવું અમે કહેવા માંગીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।